પાંચમા દાખલાથી આપણે શરૂ કરવાના છીએ રેખાઓ અને ખૂણાઓ. શું કહે છે? નીચેની દરેક આકૃતિને અક્ષરો અને સંકેત ચિહ્નનો ઉપયોગ કરી નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો એક બાજુ છ અને એક બાજુ નથી, એટલે કિરણ છે. તો આને કઈ રીતે લખાય? તો PQ કરી દેવાનું અને પછી આ રીતે કિરણ કરવાનું. અહીં જુઓ તો બંને બાજુ એરા છે એટલે રેખા છે, તો અહીં AB કરી દેવાનું અને બંને બાજુ આ રીતે કરી દેવાનું. અહીં ટપકું છે અને O છે એટલે બિંદુ કહેવાય આને. તો આને શું કહેવાય? બિંદુ O. અહીં O છે. અહીં રેખાખંડ છે તો RS કરી દેવાનું અને ઉપર આ રીતનું કરી દેવાનું. આ તમને આવડવું જોઈએ. ઓકે. હવે શું કહે છે? નીચેની દરેક આકૃતિમાં રેખાખંડના નામ આપો. કેટલા રેખાખંડ છે એ આપણે જોવાનું. ચલો પહેલું જોઈએ તો આ AB. તો રેખાખંડ AB. પછી બીજો કયો છે? તો AC છે, તો એ AC. પછી બીજો કયો છે? જો AB AC આ BD છે, બરાબર છે. પછી આ DC છે, અહીં લખું છું, ચલો DC છે. પછી બીજો દેખાય છે? ઓ આખો દેખો BC છે, તો BC છે. અને આ વચ્ચેનો દેખાય છે AD છે, તો આ AD છે, બરાબર. આટલા થયા. એ જ રીતે બીજામાં લખીએ. બીજાના હું અહીં લખું છું, બરાબર. હવે જો બીજાના કેટલા થાય છે આપણે જોતા રહીએ. જો પહેલું AB, પછી BC, પછી CD, પછી D. આ થઈ ગયા. હવે અહીંથી લઈએ OA, પછી OB, પછી OC, પછી OD. આ થઈ ગયા. હવે બીજા જોઈએ. AC, BD. કેટલા થયા? 4 ને 4 8 ને 2 10 થયા. ઓકે. આ રીતે લખવાના છે. ચલો ત્રીજું, આકૃતિ પરથી નામ લખો. જો અહીં આકૃતિ આપેલી છે, એનાથી ગભરાવાની જરૂર નથી. આકૃતિ જે આપવી હોય આપણને સાચા નિયમની ખબર હોવી જોઈએ. બાકી બધું થઈ જશે. ચલો અહીં શું કહે છે? બિંદુ B ધરાવતી રેખા અથવા રેખાઓ. ખ્યાલ આવ્યો? બિંદુ B ધરાવતી રેખા અથવા રેખાઓ. હવે બિંદુ B સીમાં તમે જુઓ, એક આટલો છે, બરાબર. તો કઈ આવે? અહીં ધ્યાનથી જુઓ તો B આવે એવું PQ આવશે અને અહીં B આવે એવું AC આવશે. તો અહીં શું આવશે? PQ રેખા અને AC રેખા. બસ પછી તો શક્ય નથી. બિંદુ આરમાંથી પસાર થતી રેખાઓ. બિંદુ આરમાંથી પસાર થતી રેખા કઈ છે? એક તો તમે ધ્યાનથી જુઓ તો બિંદુ આરમાંથી રેખા કઈ થાય? તો આરી આખી પસાર થાય એટલે એક તો PQ આવશે. એ બીજાનો જવાબ અહીં લખું છું. PQ આવે. બિંદુ આરમાંથી બીજી થાય છે? થાય છે. કઈ એક આ ઊભી થાય? DE થાય છે, તો DE. ઓકે. ચલો બિંદુ Q ધરાવતી રેખા. Q ધરાવતી રેખા કઈ છે? તો Q ધરાવતી રેખા આડી આવે, PR. છેદતી રેખાઓની બે જોડ. તો છેદતી રેખા કઈ છે? તો તમે જુઓ PR, ગમે તે લખાય, એવું કંઈ જરૂર નથી. PR અને AC અહીં પહેલી જોડ લખીએ. PR AC. બીજી જુઓ PR અને DE લખાય. હજી બીજી લખીએ તો PQ AC હજી લખાય, પણ બે કીધું છે એટલે આપણે વધારે લખતા નથી. ઓકે. ચોથું, નીચે આપેલ વ્યવહારુ જીવનની વસ્તુઓમાં બનતા ખૂણાઓના પ્રકાર લખો. હવે વિદ્યાર્થી મિત્રો ખૂણાના પ્રકાર અહીં લખવાના છે. તો કયા બને એ આપણને કહેવાય. જો એક આ ખૂણો બનશે તો આ 90થી નાનો છે એટલે શું કહેવાય? લઘુકોણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો અહીં કયો બનશે? અહીં જો અમને લીટી આપેલી છે, આ છે અને તો આ છે 90થી મોટો છે એટલે આને કયો કહેવાય? 90થી મોટો હોય ને ગુરુકોણ કહેવાય છે.
બરાબર છે. એ વિદ્યાર્થી મિત્રો, આ લીટી આપેલી છે, આપણે આ ધ્યાનમાં નથી લેવાનું, આ લીટી ધ્યાનમાં લેવાની. જો આ લીટી આપેલી છે સીધી લીટી એટલે અહીં સરળ કોણ આવશે. મેં મારી રીતે બનાવી હતી પણ લીટી એ છે, આમ લીટી એવું લખ્યું નથી. હવે અહીં જુઓ તો ધારીને જુઓ તો અહીં લીટી આપેલી છે, જો આમ છે અને પછી આ છે, તો આ છે અહીં નાની બને આયરે ખૂણો, આ જો ખૂણો આપેલો છે અહીં આપેલા છે, આપણું ધ્યાન નહોતું. આ ખૂણો છે એ 90 કરતાં નાનો છે, 90 કરતાં નાનો હોય એટલે લઘુ કોણ કહેવાય. જો અહીં પણ આપેલી છે, બરાબર છે. પછી અહીં તમે જુઓ તો અહીંયા આપેલું છે, અહીંથી અહીં સુધીનું છે. તમે ધ્યાનથી આકૃતિ જુઓ તો આ છે વિદ્યાર્થી મિત્રો 180 કરતાં મોટો છે, અને 180 કરતાં મોટો અંશ હોય ને પ્રતિબિંબ કોણ કહેવાય. ઓકે, ચલો પાછળ પતી ગયું છે. લીટી આપેલી છે, ધ્યાનથી જોવી પડે છે. ચલો એ જોઈએ. જો અહીં આપેલી છે તો અહીં સીધી છે ને, તો આ તો ખ્યાલ આવી જાય. આવો એટલે કયું કહેવાય? કાટકોણ કહેવાય. હવે અહીં જુઓ, અહીં શું કહે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી ખૂણાના માપનો અંદાજ લગાવો. અંદાજ લગાવવાનો છે કેટલું છે, બરાબર. અહીં જુઓ તમે, અહીં જુઓ સોફા ટાઈપ છે, આટલો ભાગ છે, તો આ કેટલો છે? ખૂણાના માપનો અંદાજ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ખૂણો છે 90, એ કાટખૂણો 90 કરતાં મોટો છે, બરાબર. 90 કરતાં મોટો છે એટલે 120 અંશ આવે થોડો, કારણ કે આખો નથી. હવે અહીં જુઓ તો એક્ઝેક્ટ કેટલા અંશનો ખૂણો છે તમે જુઓ તો આ બી છે, બરાબર છે. એ કેટલા અંશનો છે? તો અહીંથી આ સીધું છે અને અહીં છે. આ 90 અંશની નિશાની નથી કરી આ લોકો, બરાબર. આ રીતે બતાવ્યું છે એટલે 90 કરતાં થોડો નાનો એટલે 80 અંશ રાખીશું આપણે. ઓકે, હવે અહીં જોઈએ. અહીં જુઓ તો 90 તો અહીં થાય, 90 કરતાં મોટો છે, બરાબર. તો 90 કરતાં મોટો અને 150 કરતાં નાનો છે એટલે 110 અંશ થાય. ડીમાં મગરના મોંમાં આટલો છે, બરાબર. એટલે આટલો 90 છે એટલે 90 કરતાં નાનો છે એટલી તમને ખબર પડી જવી જોઈએ. આટલો 90 થાય, આખો હોય તો 90 થાય, તો અડધા જેવો છે. 90ના અડધા 45 આજુબાજુ હોય એટલે 40 આપેલા છે. હવે અહીં જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો આ તો આખો 90 થાય, તો 90 કરતાં 45થી અંદર આવે એટલે આ 30 આપેલું છે. ઓકે, સ્કેટબોર્ડ અને પગ વચ્ચે બનતો ખૂણો તો એક અહીં આપેલો છે. જુઓ એ અહીં આપેલી છે લીટી અને એ અહીં આવેલી છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ ખૂણો છે ને એ આખો કાટકોણ કરતાં અડધો છે એટલે 50, અડધાથી થોડો ઉપર છે એટલે 50 આવશે, બરાબર. 45 એટલે 50. આ અંદાજ લગાવવાનો હતો એ આપણે લગાવીએ છીએ. હવે પાંચમો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા અંશમાપ મુજબનો ખૂણો કોણ માપક પર દોરો અને તેના પ્રકાર લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું આપેલું છે? જો પહેલું ઉદાહરણ આપેલું છે, અહીં લઘુ કોણ છે અને 30 અંશ છે, તો આ 30 અંશ આને આમ કરીને આટલો જો 30 અંશ કરી દીધો, અને કયો છે? લઘુ કોણ છે, 45 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે દોરવાનું છે 45 અંશ. તો જોજો, આવું ત્યાં થોડું ઝૂમ કરું તો મજા આવશે, તમને સ્પષ્ટ દેખાય આવશે. આ તો બહુ મોટું થઈ ગયું લાગે. ના, બરાબર છે. ચલો જુઓ, અહીં 0 તો છે જ. હવે આપણે 45 સુધી લેવાના છે, તો 45 ક્યાં આવે? જો 0, 10, 20, 30, 40 એટલે 45 આટલા. તો એટલાથી લીટી દોરવાની થાય આપણને. ઓકે, એટલે ફૂટપટ્ટીથી આવી જાય રાખવો. ચલો એ આવી ગઈ. ઓકે, 45થી દોરીએ તો એ આટલા આવે અને એ આવ્યો. તો આ કયો ખૂણો કહેવાય? લઘુ કોણ કહેવાય. 90થી નાનો હોય એટલો લઘુ કોણ કહેવાય. ચલો બીજો જોઈએ. બીજું શું કહે છે? 90 અંશ. તો આ 0થી છે, 90 અંશ તો આપેલો જ છે એ સીધી લીટી, એટલે આને શું કહેવાશે? કાટકોણ. ચો લખાઈ ગયું, એટલે નીચે લખાઈ ગયું, સોરી અહીં લખવાનું હતું તો પછી સુધારીએ નીચે. કાટકોણ. આ જો 120 અંશ છે તો કેટલા આવશે? આટલા આવશે. તો 120 અંશ 90 કરતાં મોટો છે એટલે ગુરુ કોણ આવે. 90 અંશ અહીં દોરવાના રહીએ ગયા. જુઓ
હવે અહીં થોડું નેનું કરવાને બધું ભૂલ વધારે પડે. ચલો અહીં 65 છે અને કાટકોણ લખાઈ ગયું. કાટકોણ નથી, પેલું ઉપરનું લખાઈ ગયું જો મારે. અહીં કેટલા આવશે? અહીં 65 છે એટલે આપણને ખબર પડી જાય કે અહીં શું આવે? લઘુકોણ આવે. હું મારે કાટકોણમાં થઈ ગયું છે એટલે આ લીટી ભૂલી જજો પાછા. બરાબર છે? 65 આટલા આવશે, પેલું ડબલમાં આવું થાય છે એ આ 65 છે. ઓકે, આ લીટી દોરી દેજો. થોડી નાનું એટલા માટે કર્યું. 70 તો 70 કેટલા છે? એ આટલા છે. 90થી નાના છે એટલે શું આવશે? ફરીવાર વિદ્યાર્થી મિત્રો લઘુકોણ આવશે. પછી અહીં જુઓ તો 135 છે, તો અહીં 90, 30 અને 35 આટલા આવે. હવે આપણને ખબર છે 90થી ઉપર હોય એટલે ગુરુકોણ છે, તો અહીં લખી દઉં ગુરુકોણ. પછી વિદ્યાર્થી મિત્રો 180 સરળ કોણ કહેવાય. તો આ 180 આટલે જ એટલે એ આ સીધી લીટી દોરી દેવાય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે. હવે શું કહે છે? એમને દોરેલું છે અને આપણે ખૂણાનું માપ લખવાનું છે. આમાં ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. હું તમને બતાવું છું. એ થોડું ઝૂમ કરવા તો મસ્ત સ્પષ્ટ દેખાશે. હા, એમાં જુઓ ખૂણો કેટલા અંશનો છે એ આપણે લખવાનું. જુઓ અહીં કેટલા ઉપર છે તો તમે અહીં જુઓ તો આ બંને વચ્ચે જોવાનું. જુઓ નીચેની લાઈન જોઈએ. અહીં જુઓ 0 ભાઈ 10 છે. 10, 20, 30, 40. તો 40માંથી 10 બાદ કરો. નીચેની લાઈન લો અથવા ઉપરની લો, બેમાંથી ગમે તેમાં લેવાય. જો હું તમને બંને બાજુ સમજાવું. 40માંથી 10 બાદ કરો તો કેટલા આવશે? 30 અંશ. અથવા ઉપર કેટલા છે? 140 છે અને આ 170 છે. 170માંથી 140 બાદ કરો તો એ 30 આવે. બરાબર? ગમે તેવી બાદ બાકી કરો અડખી જાવ. હવે નીચેની જ આપણે લઈશું. અહીં જુઓ, અહીં આ લાઈન છે. અહીં નીચેની લાઈન કેટલા છે? 60 છે. અને આ કેટલી છે? 60. અને આ છે 170, 180 અને આ આપેલી છે 30, 150 છે. બરાબર છે? આ 150 અને આ 60. 150માંથી 60 બાદ કરો એટલે 90 અંશ આવે. બસ એટલી લખી દેવાની. ચલો આ જુઓ. આ કેટલો છે? આ 10 છે. 10 અને આ 70. 70માંથી 10 જાય એટલે 60 અંશ આવે. ઓકે, એ રીતે બાદ બાકી કરવાનું. આ કેટલી છે જુઓ તમે? આ છે 100 છે અને આ કેટલી છે? 100 અને આ છે 30 છે. 100માંથી 30 જાય એટલે 70 અંશ આવે. ઓકે, આ રીતે બાદ બાકી કરવાની છે. પછી આ છે. આ કેટલી છે? તો તમે અહીં ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. તો 140 છે અને આ છે 100 એટલે 40 આવશે. બરાબર છે? ચલો આ જુઓ. આ કેટલી છે? આ 60 છે અને આ 100 છે. 100 અને માંથી 60 એટલે 40 આવશે. તો એફ કેટલો આવશે? એફ આવશે 40 આવશે. આવડે કે ના આવડે? આવડે. ઓકે, એ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. અહીં કેટલો છે? સોરી 70, 80 અને 100. 80થી 100 20 છે. આ તો બાદ બાકી મારી ભૂલ છે. ચલો આ જુઓ. જીમો કેટલો છે? તો બંને વચ્ચે 10નો તફાવત છે. બરાબર? તો 10 અંશ લખી દો. અહીં કેટલો છે? અહીં પણ તમે ધ્યાનથી જુઓ તો 10નો તફાવત છે, તો 10 લખી દો. થોડું નાનું કરવું. ઓકે, ચલો આ કેટલો છે? તમે ધ્યાનથી જુઓ તો 1, 2, 3 તો 30 અંશ છે, તો 30 કરી દો. અહીં કેટલો છે? અહીંથી 1 અને 2 એટલે 20 અંશ છે, તો અહીં 20 અંશ કરી દો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો થોડું નાનું કરી દઈએ એટલે સ્પષ્ટ દેખાય અને મને મજા આવે. ચલો અહીં શું કહે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી ખૂણાનું અંદાજિત માપ જણાવો. વિદ્યાર્થીની અંદાજિત માપ કેટલું છે? જુઓ, આ આખો ખૂણો છે, આ 90 છે. 90 કરતાં અંદર તો કેટલું છે? 30 અંશ આવે. બીજું કયું આવે? આ ખૂણો અહીં છે અને અહીં છે. આ 90 કરતાં નાનો છે. 90 કરતાં નાનો 70 છે, તો આ કેટલું આવશે? 70 આવશે. અહીં સી જુઓ તો આ 90 થાય. 90 કરતાં સહેજ જ નાનો છે એટલે 85 આવશે. અહીં તમે જુઓ તો આ 90નો અડધો છે એટલે 45 આવશે. ઓકે,
અહીં જો આ 90 છે, 90 કરતાં થોડો નાનો છે એટલે 75 આવશે. અહીંયા 90 છે, એના કરતાં મોટો એટલે 125 આવશે. ઓકે. હવે નીચે આપેલ આકૃતિના ખૂણાઓને 3 અક્ષરોથી નામ આપો. કયું? 3 અક્ષરોથી નામ આપવાનું છે. કઈ રીતે હું તમને શીખવાડું. 1 નંબરનો ખૂણો તો શું કહેવાય? જુઓ, 1 નંબર એટલે આયરો, તો ડી બી સી. જો એટલું આવી જવું, જો ડી બી સી, તો અહીં લખીએ ડી બી સી. ચલો 2 નંબરનો ખૂણો તો આ છે. 2 નંબરનો ખૂણો કયો છે? ઈ બી ડી, તો ઈ બી ડી. ચલો 3 નંબરનો એ બી ઈ, એ બી ઈ. બરાબર. હવે 1 અને 2 નંબર ભેગા લેવાના, તો 1 અને 2 લો તો ઈ બી સી, ઈ બી સી. ચલો 2 અને 3 નંબર ભેગો લેવાનો, તો 2 અને 3 એટલે એ બી ડી. અહીં લખવું એ બી ડી. ચલો 1, 2 અને 3 ભેગું લેવાનું, તો 1, 2 અને 3 એ બી સી, એ બી સી. આવું શું કે સી બી એ, તો સી બી એ. બરાબર. એમાંથી એક બાદ કરી દો, એટલે આ બાદ કરી દો, તો કયો વધો? તો ડી બી એ વધો. બરાબર છે. તો અહીં લખું ડી બી એ. હવે શું કહે છે? ડી બી એ, એમાંથી શું બાદ કરવાનું? 2. તો કયું વધ્યું? ઈ બી એ. તો અહીં લખી દઉં છું ઈ બી એ વધ્યો. ઓકે. ચલો જવા દો. નીચે આકૃતિમાં બનતા લંબ રેખાખંડના નામ આપો. તો લંબ કયા બને એ લખવાના છે. તો અહીં જુઓ તમે, તો લંબ કયો બનશે? તો એક આ બનશે પીઆર અને એક ક્યુએસ બનશે. ઓકે. તો પીઆર લંબને આવી નિશાની છે અને ક્યુએસ. જો પીઆર અને ક્યુએસ આ લંબ દોર્યો. ચલો બીજામાં કયો છે? તો તમે જુઓ આ લંબ છે એટલે એસી આવશે, આ રહ્યો એસી અને આ બીસી. એસી લંબ બીસી. અહીં પણ આપેલું છે. જુઓ ત્રીજામાં કયું આપેલું છે? તો આખી લાઈન છે એક્સ ઝેડ અને ડબલ્યુ વાય. એક્સ ઝેડ લંબ ડબલ્યુ વાય. ચલો અહીં જુઓ, અહીં કયો લંબ છે? જુઓ એ લંબ ક્યાં બતાવ્યો છે? જો આ રહ્યો લંબ ઓપી અને પી ક્યુ. બરાબર. એક આ છે ઓપી લંબ પી ક્યુ. બીજો આપેલો છે ઓઆર લંબ પી આર ક્યુ. અહીં આર ક્યુ લખો કે ક્યુ આર લખો, બધું એક જ હો. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો ઉકેલવાનો આવ્યો છે. બરાબર. હવે જોઈએ તો શું કહે છે? કેટલા વાગ્યા? 19 મિનિટ થઈ છે. એમ કરો, નેક્સ્ટ વિડીયો જોઈએ.